का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। नमो अर्हन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सवसागुणम् नमः समयसाराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे आतंबने परमात्मा हो शांति सारे देश में है देशना सर्वोदय महावीर के संदेश में है देशना सर्वोदय महावीर के संदेश में। समयसार ग्रंथाधिराज 18મી વારના પૂર્વ પ્રવચનો એમાંય કર્તા કર્મ અધિકારની 72 અને 73મી ગાથા. આજે 72મી ગાથા પૂરી થઈ અને 73મી ગાથા શરૂ થઈ. ફરી એકવાર ગુરુદેવશ્રી આજે બોલ્યા, જ્યારે બહાર ફરવા જતા આ શબ્દો છે ગુરુદેવશ્રીના. બહાર જ્યારે ફરવા જતા, ફરવા એટલે તીર્થયાત્રા વગેરે માટે, તો 72 અને 73 આ બેઉ ગાથાઓ ખાસ કલાકો ને કલાકો એમનું સ્વાધ્યાય લેતા. બહુ માર્મિક વિષય વસ્તુ. 2 દિવસ પહેલાં પણ મેં વાત કરી હતી. આત્મા અને આશ્રવ એટલે સ્વ અને પર, સ્વભાવ અને પરભાવ બેઉ વચ્ચેની ભિન્નતા, जुदाई, आंतरो, तफावत, स्वरूप भिन्नता, कारण भिन्नता, लाक्षणिक भिन्नता, जुदाई सेनी એટલે સરળ શબ્દોમાં કહીએ તો સ્વ અને પરની, આપા પરની ભિન્નતાનું ભાન, ભિન્નતાનું જ્ઞાન, તે જ્ઞાન ભાવે ભેદ વિજ્ઞાન સ્વભાવે પરિણમેલો જ્ઞાતા કદી કરતા ન હોય. અત્યંત મૂળ અને માર્મિક વાત આમાં એટલી જ છે, જે જ્ઞાતા હોય એ કરતા નથી અને જે કરતા હોય છે એ જ્ઞાતા નથી. આનો હાર્દ એટલો છે. સમયસાર નાટકમાં બનાસદાસજી એક બહુ સરસ વાત કરી. કરે કરમ સો હી કરતા રહા. જે કર્મને કર્યા રાખે તે કરતા જ. જો જાને સો જાનન હારા. તો બે થયા ને, એક કરનારા ને એક જાણનારા. અજ્ઞાન ભાવે જે કર્યા રાખે એ કરતા જ બને, જ્ઞાન ભાવે જે જાણે તે જ્ઞાતા રહે. અને સુખી થવાનો ઉપાય અને માર્ગ અને વસ્તુ સ્વરૂપ જ્ઞાતાનો છે.
જ્ઞાતા થયે જ્ઞાતા રહે સુખ, કરતા થયે અને કરતા રહે દુઃખ. એટલે જ પ્રકરણ પણ ચાલે છે, જ્ઞાન માત્રથી જ કર્મ બંધથી નિવૃત્તિ. કરતા કર્મની પ્રવૃત્તિ અજ્ઞાન ભાવે, જ્યાં સુધી કરતા કર્મની પ્રવૃત્તિ ત્યાં સુધી કર્મ બંધ. પછી તો સરવાળામાં આપણે ઘણું સમજી શકીએ, જ્યાં સુધી કર્મ બંધ ત્યાં સુધી ધર્મ નહીં થાય. પછી કર્મ મળે, પછી સંયોગો મળે, પછી સંયોગોની દૃષ્ટિ મળે થાય, પરંપરાએ શરીર મળે, સંયોગો મળે, સંસાર મળે, પછી પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભવ ભાવ, પંચ પરાવર્તનોની પછી બહુ લાંબી હારમાળ જ એમાં ઊભી છે. જો બે વાત, એક બાજુમાં છે ધર્મ, બીજી બાજુમાં છે કર્મ. જ્ઞાતા પક્ષે ધર્મ છે, કરતા પક્ષે અધર્મ કર્મ છે. બરાબર. જ્ઞાતા પક્ષે જે ધર્મ એનો સરવાળે મુક્તિ, સરવાળે મોક્ષ મુક્તિ, અને કરતા પક્ષે અધર્મ પક્ષે પરંપરાએ સંસાર શરીર અને ભોગ ચાર ગતિ, દુઃખ આકુળતા. બે જ વસ્તુ છે. એક તરફ છે સંસાર, બીજી કોર છે સમયસાર. આ શબ્દોમાં આપણે કહીએ. જો બે જ સ્થિતિ હોઈ શકે ને, આપણે કાં તો બંધનમાં કાં તો અબંધ ભાવમાં, બે જ સ્થિતિ હોઈ શકે. ચોઈસ તો બે જ છે. ચુનાવ તો આપણે બે જનો જ કરવાનો છે. કાં તો સમતા ભાવમાં રહો, કાં તો વિષમ ભાવમાં તો ભડભડ બળી જ રહ્યા છે. કાં તો શાંતિ કાં તો અશાંતિ. સ્વભાવના સત્વારે શાંતિ, વિભાવના સત્વારે અશાંતિ. સ્વભાવ અનાકૂળ, એની દૃષ્ટિ હશે તો પરિણમનમાં અનાકૂળતા. બાકી તો આકૂળતાની હોળી તો હળગે જ છે. બે જ છે ને તહેવારો પણ મુખ્ય, હોળી અને દિવાળી. હોળીમાં દાજવાનું જ થાય, દિવાળીમાં અજવાળાનું થાય. લૌકિકની વાત કરું છું. કાં તો રાગ દ્વેષની હોળી, એ તો અનાદિની જેવી સળગે છે એવી સળગે જ છે. અને સ્વરૂપને સમજો, સ્વભાવને સમજો તો જ્ઞાનની દિવાળી છે. બહુ અદ્ભુત પ્રકરણ છે. વાત ક્યાંથી શરૂ કરીએ એ સમજાતું નથી આપણને. દરિયો ઉછળે છે આમ. એમાંય આ 72 અને 73મી ગાથા, અને એમાંય ખાસ કરીને 72મી ગાથાનો છેલ્લો છેડો જ્ઞાનને અને ક્રિયાનેનું ખંડન. એકાંત જ્ઞાન, જ્ઞાનનો અંશ, પરલક્ષી ઉઘાડરૂપ જ્ઞાન, ક્ષયોપશમ જ્ઞાન, અજ્ઞાન કહો. કેવી કહો તો કેવડી નાની ભૂલ, સમજો તો કેવડી મોટી ભૂલ. સ્વાતિબેન, જીવ ધારણા કરે છે પણ અવધારતો નથી. જ્ઞાનની ભૂલ. ધારણા કરે છે પણ અવધારતો નથી. કેમ કે ધર્મ ધારવાનું નામ છે. ધારણ કરાય તે ધર્મ. ધાર્યતે દ્રિયતે ઇતિ ધર્મ. ધર્મની વ્યાખ્યા જ છે ધારણ કરાય તે ધર્મ. સમજાણું? કથા ન થાય, ધર્મની કથા ન થાય, ધર્મની વ્યાખ્યા ન થાય.
જો જળ શબ્દ આપણે બોલ્યા, સાંભળ્યું જળ, તો એની સામે શું યાદ આવે? તરસ. હવે તરસને સામે મૂકો અને જળને યાદ કરો, તો હવે એ ઠંડુ છે, ગરમ છે, ફ્રીજનું છે, ચીલ્ડ છે, એ બધા વિશેષો યાદ આવે, વિશેષણો યાદ આવે, એ વિશેષ જળ યાદ આવે કે સીધી વાત તરસ छिपाવવાની યાદ આવે? કરો આમ, તરસને સામે મૂકો અને જળને સામે મૂકો અને વિઝ્યુલાઇઝેશન કરો, થોડુંક આમ કલ્પના કરો. એમ લાગી છે તરસ, સામે છે જળ, તો કેટલા પર પરિણતિ અને ભેદવાદોમાં ઊભું રહેવાનું? બે શબ્દો હતા, પર પરિણતિ અને ભેદવાદ. પર પરિણતિને કીધું ઉજ્જત. ચંદ્રિકાબેન, ઉજ્જત. મેં લાઈવ સ્વાધ્યાય વખતે આજે હમણાં શ્રુતમ એઆઈ જે વીતરાગ વાણીમાં છે એને મેં પૂછ્યું, ઉજ્જત શબ્દનો થોડોક અર્થ બતાવો વીતરાગ વાણીમાં. હવે એને તો બુદ્ધિ કેટલી ને એને કાઢી થોડીક આપી, તો વળી પાછો વિકલ્પ આવ્યો કે કોઈ વિશેષ ગ્રંથને આધારે આપ સાંભળવા માગો છો કે હા સમયસાર. મેં લખ્યું સમયસાર, પછી થોડુંક ખોલ્યું, પછી કહ્યું વિશિષ્ટ ગાથા અને વિશિષ્ટ કોઈ શ્લોક, પછી મેં આ શ્લોકનો નંબર લખ્યો, પછી ભાઈ સાહેબ કંઈક બોલતા થયા. હવે જડ તો જડ જ છે છેવટે, તો એને ઓપરેટ કરનારા તો આપણે જ છીએ, એટલે જીવ વડે જ તો થાય ને. એ શ્રુતમ એઆઈને ક્યાં ખબર છે કે એ શ્રુતમ એઆઈ છે? એની મેં લિંક મોકલી છે તમને કે ઉજ્જત શબ્દનો અર્થ કળશમાં પહેલો શબ્દ છે પર પરિણતિ મુજ્જત. પર પરિણતિને ઉજ્જત સાંભળો, એમાંય નથી અર્થ, અને સાંભળો તો તમને આમ ઉબકા આવે. ઉજ્જતનો અર્થ થાય છે ઓકવાનું, ઉલટી, વોમિટિંગ. મને આ સ્ટુડન્ટ્સ લોકો જ્યારે ફેર નોટ લખતા હોય ને, તો ફેર નોટમાં ઉતાવળમાં શું થાય ખબર? પાના ફેરવતા હોય લખતી વખતે, પાના ફેરવે એટલે બબ્બે પાના સાથે ચોંટીને જાય. એક્ઝામમાં પેપરમાં પણ થાય અને નોટબુકમાં પણ વિદ્યાર્થીઓથી થાય. પછી એને ખબર પડી જાય કે વચ્ચે પાના છૂટી ગયા. હવે એક પાનું છૂટે એટલે બે તો પાના છૂટી જ ગયા વચ્ચે આજુબાજુમાં. પછી એના ઉપર લખે ઓમેટેડ. તો મને એ જરાય પસંદ નથી એક શિક્ષક તરીકે. મેં કીધું બેટા એના ઉપર લાલ લીટી દોરો, એક નાનકડી ચોકડી કરો, કાં તો એના ઉપર જે પાઠ અને જે પ્રકરણ અંગે તમે લખો છો એના અંગે કાંઈક વિશેષ બાબત લખો. એ વચ્ચે પાના છૂટી ગયા છે એટલે નકામા ગયા એમ નહીં. ગઈકાલે તો એવું થયું, હું ક્લાસમાં ઊભો હતો અને એક 12મા ધોરણની છોકરી 4-6 લીટી લખ્યું, એણે હોમ ક્લાસ વર્ક જ મેં આપ્યો હતો, 4-6 લીટી લખ્યો, 1.5 પાના એમને જ ખાલી, અને ફડાક દઈને એ આખું પાનું ફાડી નાખ્યું એને, અને ડુચ્ચો વાળતી જ હતી. મેં કીધું ઊભી રહે. અડધો પડધો થયેલો ડુચ્ચો હાથમાં મેં લીધો, સીધા એના બાપને મેં ફોન કર્યો અને બોલાવી જ લીધો સ્કૂલે. પછી એને બતાવ્યો આ ડુચ્ચો. હવે તમે રિપ્લાય આપો. ચંદ્રિકાબેન 12મા ધોરણની દીકરી, આ મોમેડન હતી, બહુ ડાઈ દીકરી, પણ મેં કીધું આ સંસ્કાર નહીં. મેં કીધું વાત સાંભળો. એના એ બાપને સામે જ દીકરીને મેં કીધું આ એક પાના ખરીદવામાં, નોટબુક નહીં, નોટબુક તો એ 150-200 રૂપિયાનો આવેલો છે, પણ એક પાનાનો જન્મ કલ્યાણક 1.5, 2, 3, 4 ઝાડવા કપાણા હોય, ડાળીઓ કપાની હોય, પ્રકૃતિનું એટલું કંદન થયું હોય ત્યારે આ એક પાનું બનેલું છે. અચ્છા, એક પાનામાં અડધો તો તે લખેલ છે, તેમાં શાહી કેટલી ખર્ચાણી? તો 3 રૂપિયાની પેન લાવી હોય તો 30 પૈસા તો ગયા હોય ને એમાં. અચ્છા, એમાં અડધી કલાક તારા ગયા
તો એ જીવનના અડધી કલાકને તો તું હારી ગઈ ને. બાપને એટલી કમાણી ગઈ, એટલો સમય ગયો, એટલી શક્તિ ગઈ. આ બધી મેં રામાયણની વાત કરી ત્યાં. એના પપ્પા ભણેલા ગણેલા હતા. મેં કીધું સાહેબ આ ડાયામાં ડાઈ છોકરી છે પણ મારાથી સહન નહીં થાય. મેં કીધું આ યોગ્ય નથી, પહેલાં એને સંસ્કાર શીખવાડો. મેં આને ઘરે લઈ જવા છે. આજે આગળના પછીના પીરિયડ હું ભણાવવા નહીં દઉં. તમે એ એક કાગળ ફાડીને ડુચ્ચો કરવા પાછળ એની ક્રૂરતાની પરંપરા જુઓ. એમ કહું છું, એ હિંસાની પરંપરા જુઓ. સમંતભદ્ર આચાર્ય બહુ સરસ વાત કરી સ્વયંભૂ સ્તોત્રમાં. સાવધ્ય લેશો બહુ પુણ્ય રાશો, કે ઘણો પુણ્ય જેમાં હોય પણ સાવધ્ય લેશ એટલે પાપ દોષ થોડાક થતા હોય તો એને ક્ષમ્ય ગણ્યા, પણ એ વિવેક ભાન સાથે હોય ત્યારે. એ સંકલ્પી હિંસા કર્યા રાખે અને આરંભી હિંસાને હિંસા જ ન ગણે, એના માટેની વાત નથી. પહેલાં સંકલ્પ તો શુદ્ધ હો. સંકલ્પ તો પહેલાં આજે કીધું ને થોડું હોવું જોઈએ પણ સાચું હોવું જોઈએ, સત્ય હોવું જોઈએ. લાંબી લાંબી વાતો હોય ને સત્ય વાત ન જ હોય તો એ ચીજ શું છે? એવું વાક્ય બોલ્યો ગુરુદેવ. કાલે કે પરમ દિવસે મેં કીધું હતું, સવારે સાંજે યાદ નથી, ગુરુદેવ શ્રીના વ્યાખ્યાનમાંનો એક વાક્ય પણ છૂટે આપણને એવું લાગવું જોઈએ અનંતા મનુષ્યના ભવ આપણે હારી ગયા. આખો વ્યાખ્યાન નહીં, વ્યાખ્યાન તો છૂટે તો પૂરું જ, પણ એક વાક્ય એક વાત પણ છૂટે તો એમ રિયલાઇઝ થવું જોઈએ. કાં આપણે એરોડ્રામ ઉપર ટાઈમસર પહોંચીએ બિફોર ટાઈમ, કાં કોકના લગ્નમાં એટલે કશાયની અનુમોદનામાં, વધતા સંસારની અનુમોદનામાં, કાં આપણી હાજરી કલાક બે કલાક પહેલાં, અને કાં સ્વામીજીના સ્વાધ્યાયમાં સત્સંગમાં વહેલા અને મોડા. તે અનાદર ભાવ છે, અવિવેક છે. એટલે આ 72મી 73મી ગાથા એટલી માર્મિક ગાથાઓ છે. ગુરુદેવ શ્રી તો કેટલા વખાણ કર્યા. એમને એમ સાંભળવા માટે આવેલો છે એને માટે નથી. મેં લખ્યું છે ત્યાં, શ્રોતા માટે નથી, આ જ્ઞાતા માટે છે. શું કીધું વંદનાબેન? ઓલું વાક્ય જ્યારે ગુરુદેવશ્રી બોલ્યા ને 73મી ગાથા શરૂ થઈ, સાંભળવા ખાતર, સાંભળવાને માટે જે આવ્યો છે એને માટેની વાત નથી. આ સ્પષ્ટ બોલ્યા છે ગુરુદેવશ્રી. હર્ષાબેન, શાસ્ત્ર શ્રોતા માટે નથી. થોડીક વાત સાંભળો. શ્રોતા બની રહેવા માટે જે હોય એને માટે શાસ્ત્ર નથી. ફરીથી બોલું છું, શ્રોતા માત્ર બની રહેનાર માટે શાસ્ત્ર નથી. જ્ઞાતા થવા માંગે એને માટે શાસ્ત્ર છે. કરતા બુદ્ધિએ વર્તનારને માટે શાસ્ત્ર નથી. જ્ઞાતાપને પરિણમવા માગે એને માટે શાસ્ત્ર છે. આ પ્રકરણ પણ એ જ છે. 73મી ગાથા શરૂ થઈ ત્યારે જે શિષ્ય પૂછ્યું, શિષ્ય તો શું પૂછ્યું, અમૃતચંદ્રાચાર્ય દેવે પોતે જ ટોડરમલજીએ એમની પાસેથી જ શીખ્યા છે. ટોડરમલજી સાહેબ જે બોલે ને, શિષ્ય આમ કહે છે. શું કીધું? આ શૈલાબેન તમને સમજાણો? શૈલાબેન ક્યાં? સોરી, સ્વાતિબેન, ખ્યાલમાં આવ્યો? હા, ટોડરમલજી સાહેબની મોક્ષમાં પ્રકાશકની શૈલી એવી છે કે પ્રશ્નોત્તર શૈલીમાં એમણે આખું ડિસ્ક્રિપ્શન કર્યું છે. હજારો પ્રશ્નો મૂળ મોક્ષમાં પ્રકાશકમાં. હવે પ્રશ્નો કંઈ પૂછવા માટે કાંઈ શિષ્ય સામે ન બેઠા હોય, પણ એક સાયકોલોજી છે કે સામેવાળાના મનમાં કેવા કેવા પ્રશ્નો, કેવી કેવી જિજ્ઞાસાઓ હોઈ શકે. એટલે એના માટે ડૉક્ટર બારીલ સાહેબે એક બહુ સરસ વાત કરી. ટોડરમલજી સાહેબે આત્માને તો ભણ્યા જ હતા, શાસ્ત્રોને પણ ભણ્યા હતા, પણ સમાજને પણ ભણ્યા હતા. શું કીધું?
ત્યારે એ મોક્ષમાં પ્રકાશક ગ્રંથ લખી શક્યા છે. આત્માને તો ભણ્યા જ હતા, સમજ્યા જ હતા, શાસ્ત્રોને ભણ્યા હતા પારાવાર, પણ સમાજને પણ ભણ્યા હતા. સમાજને ભણ્યા હતા એટલે સમાજની નસ. સમજો 10 વાગે સ્વાધ્યાય પૂરું થાય તો ગઈકાલે જેમ 10:25 થઈ તો વક્તાને ખબર ન પડે ચહેરા મોહરા જોઈને કેટલાને આકુળતા થાય છે ને કેટલાની ઉતાવળ છે ને કેટલાની જવાની પડી છે ને કેટલાનું ચિત્ત ચોંટે છે? ખબર ન પડે? બોલો ચંદ્રિકાબેન, સૌથી મોટા સાયકોલોજિસ્ટ કોણ છે ખબર? શિક્ષક. માટે જ ચંદ્રગુપ્તને સામ્રાજ્યની ગાદીએ બેસાડ્યા. ચાણક્ય, ચાણકપણું જેની પાસે હોય એનું નામ ચાણક્ય. એના માટે હું એક વાક્ય ઘણી વાર બોલું છું, ટકોરથી ચકોર થાય તે બુદ્ધિમાન, બાકી બધા બુદ્ધુ. ટકોરથી ચકોર થાય, એ ચકોર એટલે ચાણક્યપણું. બ્રિલિયન્સી બધી ધબકતી થાય, ઇન્ટેલિજન્સી અવતરતી થાય. જો અહીં ઇંગ્લિશ અને ગુજરાતી બેઉ મિક્સ કરીને વાત કરું છું. બ્રિલિયન્સી તો હોય પણ ધબકારા ક્યાં એના? ધબકવું તો જોઈએ ને. હૈયો સત સત જ્ઞાન જ્ઞાન ધબકે, એ ધબકવું તો જોઈએ ને. આઇન્સ્ટાઈન એમ કહે કે આજે આપણી પાસે સીપીયુ છે ને, આ નોલેજ, આ જે મગજ, કે એનો એક માણસ જીવનકાળ દરમિયાન નોટ મોર દેન 8%, 8% વધારે યુઝ જ નથી કરતો. તો 92% એ ભેગું આવ્યું અને પિંડ હારે ભેગું ગયું. ઓલી જે કાલે મેં વાત કરી હતી, કૂતરાઓથી સાવધાન, કરડશે નહીં તેવા કૂતરા શા કામના, એમ ઠરશે નહીં એવું જ્ઞાન શા કામનું. સમજાય છે? શાસ્ત્રોની ઓથે દોડનારું જ્ઞાન કામનું નથી દામજીભાઈ. શાસ્ત્રોની ઓથે દોડતા દોડતા થંભી જાય અને ઠરવામાં માને એનું નામ જ્ઞાન. કાલે મેં એના માટે શબ્દ કીધો હતો, જ્ઞાનનું ચારિત્ર. ટોડરમલજી સાહેબે કીધું છે. તો એ જે મેં પ્રશ્નોત્તર શૈલીની જે વાત કરીને મોક્ષમાં પ્રકાશકની, એ અમૃતચંદ્રાચાર્ય દેવ પાસેથી જ શીખ્યા છે. કેમ કે અમૃતચંદ્રાચાર્ય દેવ ગાથા દીઠ ઉત્થાનિકાઓ બનાવી છે. શરૂઆતમાં એન્ટ્રી, દરેક ગાથાની એન્ટ્રી 72માં કીધું કે જ્ઞાન માત્રથી જ બંધનો નિરોધ. તો 73માં પૂછે છે, હાઉ કેન ઇટ પોસિબલ? અચ્છા સાંભળો, આજે મારે આ શું નામ શૈલાબેન હોવા જોતા હતા, એની વાત કરજો. ગુરુદેવશ્રી બોલ્યા, અંગ્રેજીમાં એ નહીં આવે. બોલ્યા, જો ભાઈ સાચી વાત કરું, મને તો જે ભાવ આવ્યા, શું ગુજરાતી, શું ઇંગ્લિશ, અંગ્રેજી, શું હિન્દી, શું કન્નડ, મરાઠી. મને એક વાત બતાવો, ભાષાથી કાંઈ દાળિયા વળવાના છે? આપણે ઘરે બેઠા હતા ને તો મને એમ લાગે કમલેશભાઈએ જ પૂછ્યું, પર્યાય એટલે શું? પર્યાયને શું કહેવાય? પછી ભાઈએ કંઈક જવાબ આપ્યો, કંઈક શબ્દ મગજમાં ફરે છે મારે, તો એણે વળી પાછો ક્રોસ ક્વેશ્ચન કર્યો. પણ નીરવે બોલ્યા કે એવું તો નહીં થાય એનો અર્થ, કેમ કે જે ઇંગ્લિશ થ્રુ આઉટ ભણેલા છે એને તો જાત જાતના બધા શબ્દોના અર્થો બધા ફરતા હોય ને. સંસ્કૃતનો નિયમ છે, શબ્દસ્ય અનંતાહ અર્થાહ, શબ્દના અનંત અર્થો હોય છે. જેમ કે ગઈકાલ રાત્રે મારે દેહ પાસેથી, સંયોગો પાસેથી, ત્યાં સુધી કે મારે મિત્રો પાસેથી પણ કોઈ અપેક્ષા નથી. 5મો છંદ, એમાં એક શબ્દ આવ્યો નિર્વિણ્ણ. ત્યારે મેં યાદ કર્યો કે આ હું તો નિર્વિણ્ણ થઈ સ્વરૂપમાં લીન થવા માગું છું. તો એ નિર્વિણ્ણ શબ્દ
સમયસારની 38મી ગાથામાં મુઠ્ઠીમાં રાખેલ સોનાને ભૂલી ગયેલો છે એને યોગ્ય ગુરુ એવા ઉદાસીન ગુરુ વડે, પરમ ઉદાસીન એવા ગુરુ વડે નિરંતર સમજાવવામાં આવતા. એ ઉદાસીનના અર્થ માટે સંસ્કૃતમાં અમૃતચંદ્રાચાર્ય દેવે શબ્દ વાપરેલું છે નિર્વિન્ન. મેં નિર્વિન્ન શબ્દનો અર્થ પણ 10-15 મિનિટ સ્વાધ્યાયમાં અહીંયા લીધેલું છે, રાત્રિના સ્વાધ્યાયમાં. એટલે પહોંચી ન શકીએ આપણે શબ્દોના અંદરમાં ઘૂસીએ તો. થોડીક વાત કરો છો. વાત શબ્દ સાંભળ્યું છે? વાત શું હોય છે? વાટ. તમે વાટ કહો ને, વાટ દીવો હોય ને, દીવો પછી રૂના એના વાટ હોય, એને વાત કહેવાય, બરાબર. વર્તી કહેવાય. ભક્તામર સ્તોત્રમાં એને વર્તી, નંદ્યાવર્ત નામ સાંભળ્યું હોય તો. ભગવાન મહાવીર સ્વામીના મકાનનું નામ નંદ્યાવર્ત મહેલ. આજ સુધી કોઈએ પોતાના બંગલા પર નંદ્યાવર્ત નામ નથી લખ્યું. હાથ મંજિલ કોણ બનાવે? નંદ્યાવર્ત. ભગવાન મહાવીર સ્વામી, સિદ્ધાર્થ રાજાનું મહેલનું નામ નંદ્યાવર્ત હતું. વર્ત શબ્દ છે. તો વાત. હવે રૂનું જે બનેલું હોય, દીવોય છે અને વાટે મૂકેલ છે, એમાં કંઈ દાળિયા વળવાના? ત્રીજી એક વસ્તુ જોઈએ. કઈ? તેલ. તેલ લેવા જાઓ, પછી તેલ નાખો એમાં, પછી દીવામાં તેલ નાખી પછી એમાં પ્રજ્ઞા છીનીને બોલો, એ વાટ. અચ્છા, હજી તો દિલ્હી દૂર છે, હજી એ દિલ્હી દૂર છે. ધમજીભાઈ, આપણી પાસે આ સિમંદર મંદિર રૂપી દીવોય છે, કાનજી સ્વામી પૂજ ગુરુદેવશ્રી અને સમયસાર રૂપી વાટે છે, હા, વક્તા રૂપી કામવાળાએ છે. કંઈક સમજાય છે શું કીધું? એ દીવાને, એ વાટને પેટવનારા પણ જોઈએ ને. અને આ પેટવવા માટે, પ્રગટાવવા માટે આ બધા બાકસો, આ બધા બાકસો છે, બાકસની લાઈનો છે. બાકસમાં પણ આવે ને કંઈક, એક બાકસ સાવ સાદી હોય, આમાં તિલ્લી બળે પ્રગટે એટલે ફટ દઈને તરત જ ઓલવાઈ જાય. અને એક તો એવી અખંડ ચન્માત્ર જ્યોતિ, ઓલી આવે ને પ્લાસ્ટિક જેવી આવે, એની ગમે તેટલી હવા આવે, લહેર કે આવે, એ ઓલવાય જ નહીં. કેવી એમ અખંડ રહે એમ. અરે આ અખંડ તિલ્લીઓ છે. હવે દીવોય છે, તેલે છે, વાટે છે, બાકસે છે. હવે થોડીક બુદ્ધિ વાપરો. जिस भांति प्रज्ञा છે નીસે એને ગ્રહણ કરો. અચ્છા, પછી એ જે જ્યોત જ્યારે પ્રગટે ને ત્યારે તમે દીવાને જુઓ. ઘડીક પહેલાંનો દીવો અને ઘડીક પછીનો દીવો, કયો દીવો આપણને જોવું ગમે? બધા ઓલો મૃત છે અને ઓલો અમૃત છે. અસતોમાં સદ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય. સાંભળ્યું છે આ બધા? સંસ્કૃત નિશાળમાં સાંભળેલા છે. હા, વેદોમાં મંત્રો છે, આ વૈદિક મંત્ર છે જે હું હમણાં બોલ્યો કે હે પ્રભુ, તમસોમાં એટલે અંધારો ન હજો, માં એટલે નહીં, તમસોમાં જ્યોતિર્ગમય કે હું પ્રકાશ તરફ જાઉં. મૃત્યોરમાં મૃત્યુ તરફથી મૃત્યુ ન હજો, હું અમૃત તરફ જાઉં, એમ એવી એની ભાષા. તો એમાં 71, 72, 73 આ બધી ગાથાઓમાં કહે છે આશ્રવ તો અંધારું છે, નિરાશ્રવ જ્ઞાન તો પ્રકાશ છે. એવી રીતે એનો ભાવભાષણ કરાયું. તો અમૃતચંદ્રાચાર્ય દેવની શૈલી એવી કે આશ્રવ દુઃખરૂપ છે, દુઃખના કારણ છે, જડ ભાવે છે, અશુચિ છે. આમ ક્રમમાં અશુચિ છે, અપવિત્ર છે, વિપરીત સ્વભાવવાળા છે અને દુઃખના કારણ છે. હવે આ વિષય તો પૂરો થઈ ગયો, પણ હવે આગળનો વિષય શરૂ થયું છે. એક વાત
બધાને હાથ જોડીને નિવેદન, આ વિશેષણોના ભાવભાષણ કરો. આજે ગુરુદેવ શ્રી પણ આપણને કીધું ભાવભાષણ થવું જોઈએ. હા, જેટલા જાત્રાના ભાવ, પૂજાના ભાવ, અરે સાંભળવાના ભાવ, એ જડ ભાવ છે, એ દુઃખના ભાવ છે, દુઃખના કારણ છે, એ કોઈ ધર્મ નથી. અરે એ જ્ઞાન ભાવ નથી, એ અજ્ઞાન ભાવ છે. શું કીધું? જાત્રાના, પૂજાના, પાઠના, સ્વાધ્યાયના, સાંભળવાના, ખ્યાલમાં આવ્યો? જેટલી જે પરલક્ષી હોંશો છે દરેકમાં 3 વિશેષણોથી સમજવાના. અશુચિ છે, અપવિત્ર છે, વિપરીત સ્વભાવવાળા છે, જડભાવે છે, અને દુઃખના કારણ છે. કેમ કે દુઃખરૂપ છે. એની સામે અધ્યાત્મમાં મારો જ્ઞાન ભાવ પરમ શુચિમય છે, નિર્મળ છે, અતિ નિર્મળ છે, ચૈતન્ય સ્વભાવે અનન્ય ભાવે છે. ઓલો જડ ભાવ, આ ચૈતન્ય સ્વભાવ, અને ઓલા દુઃખરૂપ, દુઃખના કારણ, અને જ્ઞાન ભાવ સુખરૂપ અને સુખના કારણ. જો બધાએ ગઈકાલનો પ્રવચન અને આજનું પ્રવચન, માસી, આ 2 પ્રવચનો ગુરુદેવશ્રીના સામે ચાલુ કરો ઓડિયો ફોર્મમાં. ઘણી વાર છે ને આવો પ્રયોગ ઘરે કરતો હું છું. ઓડિયો ફોર્મમાં વિતરાગ વાણીમાંથી આપણે કાઢીને મૂક્યા, શાંતિથી મંદિર ઉપર બેઠા પડ્યા, નો પુસ્તક, નો શાસ્ત્ર, કાંઈ નહીં. જો એના પાછળનું કારણ કહું તમને. કર્ણેન્દ્રિયની પરાધીનતા છે એ લજ્જાજનક છે તો ઇન્દ્રિયોનો આલંબન, ઉપયોગ તો એમાં વેડફાય છે. હવે પ્લસમાં જો ચક્ષુરિન્દ્રિયનો આલંબન રહે કે હું વળી પાછું પીડીએફમાં જઉં અને શાસ્ત્રમાં જઉં, તો પરાધીનતા વધીને તો ઉપયોગ તો એટલો ઓર ફોર્સફુલી બહાર જાય છે ને. તો થાય જેટલો ઉપયોગનું વેડપ ઓછું કરવું. સાંભળજો, પ્રયોગની વાત કરું છું. વધીને આમાં આપણે ઓડિયો ફોર્મમાં પ્રવચનને સ્ટાર્ટ કરે, અને કેટલી લાગે? 3 સેકન્ડ નહીં લાગે, 3 થી 5 સેકન્ડમાં એ ઓડિયો પ્રવચન તમે ઓપન કરીને એનું સ્ટાર્ટ કરી શકો. હવે એનામાં છે પીડીએફ ખોલો, પછી પાના નંબર, પછી ફલાણું ઢીકણું. સાચી વાત કરું છું તમને, બહુ દિલથી વાત કરું છું. ભલે ને હું સેંકડો પ્રવચનો જોતો હું, વાંચતો હું, જેમ કે આજે સમયસાર વચનિકાની વાત કરી, તો મને ઘડીક તો વિચાર થયો કે આ લઈને હું જોઉં, એમાં પછી આમાંથી ઓપન કરવાનું મન થયું, પણ નહીં. આ ખરેખર પ્રયોગ કરવા જેવું છે. ઉપયોગના નિમિત્તોના જેટલા આલંબનો વધશે, ઉપયોગ એટલો ચંચળ થશે. આ વોટ્સઅપ છે, ઓકે, ફેસબુક છે, ઇન્સ્ટા છે, હા, ચેટ જીપીટી છે, ગૂગલ દાદા તો છે જ, ભીષ્મ પિતામહ. હવે આ જેટલા જે એપ્લિકેશન્સ છે, બિલકુલ એક રનિંગ એની વાત કરું છું. આ જેટલા જે એપ્લિકેશન સાથે બધા જે જોડાયેલા હોય, લાઈવ હોય, એની સાથે સંપર્કમાં હોય, બોલો એનો ઉપયોગ કેટલો સ્થિર રહી શકે છે? વોટ્સઅપ, પછી ચેટ જીપીટી, હા, ઓડિયો કોલ, વિડીયો કોલ, ફલાણું ઢીકણું, ફેસબુક જેવો તો ખરાબમાં ખરાબ થોબડો કોઈ નથી. અને જે જગરબર્ગ જે ફેસબુક એપ્લિકેશન ક્રિએટ કરેલા છે ને, એ પોતે ફેસબુક નથી વાપરતા. એના છોકરાઓ પાસે સ્માર્ટફોન નથી. જગરબર્ગ ના છોકરાઓ પાસે સ્માર્ટફોન નથી. હું તમને આ ઉપયોગ કોન્સન્ટ્રેશન કરવાની વાત કરું છું. ધામજીભાઈ, બને ત્યાં સુધી નિમિત્તોની મર્યાદાને સંકેલવું. એટલે આ 73મી ગાથામાં એવો શિષ્ય લીધો છે. આશ્રવોના કેટલા પ્રકારો છે એની કથા ન કરી,
અચ્છા, જો મગજમાં આવ્યું એટલે કહું છું. જો હું તમને એકાદ સ્વાધ્યાય અહીંયા એવું લઉં કે માળામાં 108 મણકા કેમ હોય છે, બરાબર, પછી એમાં 108 પ્રકારના આશ્રવોની લાંબી લિસ્ટ, એનું કંઈક ફાઇલ બનાવો, પિક્ચર બનાવો, તમારી સામે મૂકો, અને પછી ક્રોધકારી તન્મોદના અને મન વચન કાય અને ક્રોધ માન માયાલોપ, બધું કેલ્ક્યુલેશન. અકાઉન્ટન્સી આખી દુનિયાને ગમે છે રામજીભાઈ, એને કહેવાય ગણતરીબાજ. આખી દુનિયા કેલ્ક્યુલેટિંગ માઇન્ડવાળી છે સ્વાતિબેન, કેમ કે કોમર્શિયલ માઇન્ડ થયેલું છે, એટલે કેલ્ક્યુલેશન દુનિયાને બહુ ગમે, ગણતરી બહુ જ ગમે. અને એ ગણતરી બાજવાળી જે વૃત્તિ છે એ આ તત્વજ્ઞાનમાં પણ ધીમે 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 પગ પસારો કરે છે. હવે એના હડપેટમાં આપણે ન આવીએ એ ધ્યાન રાખવાનું. ગણતર નહીં એટલે ગણતરી બાજ નહીં થવાનું. એટલે ઓલો શિષ્ય એટલું જ પૂછો, આપે કીધું કે આશ્રવોથી નિવૃત્ત થવું હોય તો જ્ઞાન, પણ તમે સિસ્ટમ તો સમજાવો, કઈ રીતે કઈ વિધિએ અમારે જ્ઞાન વડે આશ્રવોથી છૂટવું પડવું. ખ્યાલમાં આવ્યું? એના જવાબમાં 73મી ગાથા. પહેલાં 73મી ગાથા વાંચીએ, એના અંગે ગુરુદેવશ્રીનો પહેલાં જો પાના નંબર 110 નીચે. હવે 73 ગાથા 73 બહુ ઊંચી છે, એક એક ગાથા એક એક ચડતી. ઓલામાં કહ્યું છે ને પરિભાષા સૂત્ર. હું તમને થોડુંક ચોક્કસ કહેવા માગીશ. આમાં આટલું કીધું ને, સાંભળજો. પરિભાષા સૂત્ર. પરિભાષા એટલે હવે ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય એ શું કહે છે ખબર? ડેફિનેશન. ડિફાઇન ધી જેનોલોજી. મારે એક લેક્ચર છે સાથે, એ કે ઇંગ્લિશના છે, એ ઇંગ્લિશમાં મારી અમે બોલ્યા કે શાસ્ત્રીજી પ્લીઝ લેટ મી નો ડેફિનેશન ઓફ જેનોલોજી. મનમાં મેં કીધું કે જેનોલોજીનું ડેફિનેશન ન હોય. હોય જેનોલોજીનું ડેફિનેશન હોય. ડિફાઇન ધી જેનોલોજી. શું ડિફાઇન ધી જેનોલોજી? રિયલાઇઝ ધી જેનોલોજી. શું કીધું? ફીલ ધી જેનોલોજી. તમે રિયલાઇઝ કરો, તમે ફીલ કરો. વોટ ઇઝ ધ પ્રૂફ? 14 નંબરની ગાથા. આત્માનુભૂતિ તે જ જૈન દર્શનની અનુભૂતિ છે, જીન શાસનની અનુભૂતિ છે. તો જો પરિભાષા એટલે કે જે સ્થાને જે જોઈએ તે ઠેકાને તે ગાથા આવશે. આ વાત યાદ રાખજો. જે સ્થાને જે જોઈએ તે ઠેકાને તે ગાથા આવશે. પહેલાં શરૂઆતમાં આવી ગયો એટલે આમાં આ જે છે ને, હું કાઢીને નહીં બતાવું તમને, સ્નેહ લેતો ને હાથમાં. એક આ હાથેથી આપણે ઊંચકી ન શકાય એને. બેટા લઈને ઊભી રહે 2 મિનિટ. આ જો તમે, આ જો દીકરીએ 2 હાથેથી ઊંચકીને ઊભી છે ને. હર્ષાબેન દેખાય છે? શું લખેલું છે? સમયસાર વચનિકા. આનો એક્ઝામ્પલ ગુરુદેવશ્રી આપ્યો તો આજે આ શાસ્ત્રનો. આ 2007માં બહાર પડેલો છે. 2007 પહેલાં ગ્રંથ હતું નહીં, તાડપત્ર રૂપે હતું. 7 એટલે 26, કેટલા વર્ષ થયા? 20 વર્ષ થયા. સમજો, આ શાસ્ત્રની ઉંમર 20 વર્ષની છે, પણ ઓમ 450 વર્ષની છે. મૂકતો અહીંયા. એમાં પરિભાષા એટલે શું સમજાવ્યા છે, થોડુંક હું તમને એ પિક્ચર બતાવવા માગું છું, 2-3 મિનિટ. પરિભાષા ડેફિનેશન કીધું ને ઇંગ્લિશમાં, ગુરુદેવશ્રી જો વાંચે છે. યથાસ્થાન એટલે કે આ જીવ અજીવ અધિકાર પૂરો થયો, હવે આ કર્તા કર્મને યથાસ્થાને ગાથાઓ છે. સમયસારની શૈલી, આહા, અને અર્થકાર પણ એવો મળ્યો ને. અર્થકાર કોણ? યા જયચંદજી છાવડા સાહેબ. સમયસાર તો કુંદકુંદ દેવ, ટીકાકાર તો અમૃતચંદ્રાચાર્ય દેવ, અને આ અર્થકાર એટલે જયચંદજી છાવડા. જો પરિભાષણ આવે છે ને, પરિભાષા સૂત્ર, તો એટલે કે યથાસ્થાને જ્યાં જ્યાં જોશે ત્યાં ત્યાં તે ગાથા આવશે. આમાં થોડુંક શ્રીમદજીને યાદ કરવું. જ્યાં જ્યાં જે યોગ્ય છે તહાં સમજવું તે. એ આ પરિભાષણ એટલે. હવે થોડીક વાત સાંભળો, બહુ વધારે ટાઈમ નહીં લઈએ આપણે, 2 મિનિટમાં જ પૂરું કરીએ.
તમને કંઈક નવું લાગશે એ વાતને તમે સાંભળશો તો. લાગવું તો જોઈએ જ, આશ્ચર્ય તો થવો જોઈએ, અધિકતા તો એની લાગવી જોઈએ. જો મૂળ શબ્દ શું હતું ખબર? કે આપણે જે મૂળમાં આપણે એમ કહેતા હોય ને કે ભાઈ પરિભાષા, તો પરિભાષા કે પરિભાષણ એનો અર્થ સાંભળજો તમે. જો સાંભળો, એક શ્લોક આવે છે સંસ્કૃતમાં, અલ્પાક્ષરમ સંદિગ્ધમ સારવદ્વિશ્વતો મુખમ અસ્તો ભવમન વદ્યમ ચ સૂત્રમ સૂત્રવિદો વિદો. પહેલા શબ્દ યાદ રાખજો, સૂત્ર. શું કીધું? સૂત્ર. આમાં શું શબ્દ આવ્યો? પરિભાષણ સૂત્ર. પરિભાષણ સૂત્ર શબ્દ આવ્યું ને. હવે સાંભળજો, સૂત્ર જે હોય ને, સૂત્ર એના લક્ષણો. સૌથી પહેલું લક્ષણ છે અલ્પાક્ષર, એટલે કમ સે કમ અક્ષરોમાં હોય. બીજો અસંદિગ્ધ. સંદિગ્ધ એટલે એમાં કંઈ મૂંઝવણ જેવી કોઈ વસ્તુ ન હોય, અસ્પષ્ટ ન હોય, સ્પષ્ટ. પછી સારવત એટલે સાર ગર્ભિત હોય. અસ્તોવ એટલે નિરર્થક શબ્દો એમાં ન હોય, નકામા શબ્દો ન હોય. અનવદ્ય એટલે નિર્દોષ હોય. તો 1 2 3 4 5 6 આ સૂત્રના 6 લક્ષણો છે. ઠીક. હવે સૂત્રોના 6 પ્રકાર છે. સાંભળો, એ સૂત્રોના 6 પ્રકાર. સંજ્ઞા સૂત્ર. સંજ્ઞા સૂત્ર એટલે નામ, નાઉન કહે ને ઇંગ્લિશમાં. બીજું છે પરિભાષા સૂત્ર. બેન ચંદ્રિકાબેન, સમયસારની વર્ણન કરવાની ટીકાની જે શૈલી છે એ પરિભાષણ કે પરિભાષા સૂત્રવાળી છે. સૂત્રના 6 પ્રકાર. સંજ્ઞા સૂત્ર જુદા. સંજ્ઞા એની વ્યાખ્યા કરી હોય, નામ, નામ માત્ર. પરિભાષા સૂત્ર. ત્રીજું છે વિધિ સૂત્ર, વિધિ વિધાન, વિધિ સૂત્ર. ચોથું છે નિયમ સૂત્ર. કેટલાક નિયમો હોય વ્યાકરણના, સિદ્ધાંતના, એને નિયમ સૂત્ર કહેવાય. પછી એક આવે અતિદેશ સૂત્ર. અતિદેશ એટલે એક કા ધર્મ દૂસરે મેં માનને વાલે, એટલે ભેળવીને, મિશ્રણવાળી. અને પછી એક આવે અધિકાર સૂત્ર. અધિકાર એટલે જ્યાં જે પ્રકરણ હોય ત્યાં જ એનો અધિકાર હોય, પછી બીજે નહીં હાલે. અને ગુરુદેવશ્રીના પ્રવચનમાં આ બધી વ્યાખ્યાઓ આવતી હોય. ત્યાં રાગનો કર્તા કીધો, અહીંયા રાગનો કર્તા ન કીધો. જો હું 4 નહીં બોલું છું, સાંભળજો. 1 મિનિટ ના, સાંભળજો બધા ઝડપથી. નિમિત્ત નૈમિત્તિક સંબંધે, અશુદ્ધ નિશ્ચય નહીં સંબંધે, બરોબર, એક દેશ શુદ્ધ નિશ્ચય નહીં, અને પરમ શુદ્ધ નિશ્ચય નહીં. 4 વાતો થઈ. કઈ કઈ? પહેલો, નિમિત્ત નૈમિત્તિક સંબંધની અપેક્ષાએ જીવ રાગાદિકનો કરતા છે, એનો અર્થ જુદો. અશુદ્ધ નિશ્ચય નયે એનો કરતા છે, વ્યવહાર નયે એનો કરતા છે, એ અપેક્ષા જુદી. અશુદ્ધ નિશ્ચય નયે કરતા છે એમ કહેવું, એ જુદી અપેક્ષા. અને પરમ શુદ્ધ નિશ્ચય નયે કેવું છે? તો કહે છે કોઈ કોઈના નથી. જ્ઞાન જ્ઞાતા છે, આત્મા જ્ઞાતા છે, રાગાદિકો એનામાં છે. અકર્તા અકર્મ. ગમે તે નહીં તમે લાગુ કરો, એ જોવાની દ્રષ્ટિઓ છે. આપણી પાસે સમજો કે 4 કે 5 કલરના ચશ્મા હોય, તો લાલ ચશ્મા પહેરો તો શું દેખાય? અચ્છા, લાલ ચશ્માથી બહારનું લાલ દેખાય તો લાલ છે. જેમ સ્ફટિક
પ્રતિમા છે, સ્ફટિકના ભગવાન છે, સ્ફટિક પાષાણ છે, એની સામે તમે 1000 જાતના રંગ મૂકો, એ 1000 જાતનું દેખાશે, પણ એ 1000માંથી એકે જાતનો એ સ્ફટિક થયો નથી. ખ્યાલમાં આવ્યું? એટલે આ નયે કરતાં આ નયે કરતાં આ નયે કરતાં એ કહેવાની સમજાવવાની વાતો છે. કરતા બરતા તો કોઈ ના છે જ નહીં. વસ્તુમાં સ્વાતંત્ર્ય છે, સ્વતંત્રતા છે. ખ્યાલમાં આવ્યું? જડ ભાવે જડ, જીવ ભાવે જીવ. તો આ મૂળ મર્મની વાત આ 73મી ગાથામાં આચાર્ય ખોલી છે. એટલે આમાં અધિકાર સૂત્રવાળી વાત એમાં આવી. કહેવાનો અર્થ એવું છે કે પરિભાષા સૂત્ર એટલે જ્યાં જે આવે ત્યાં તેનું વર્ણન કરવું તે. અચ્છા, એક જગ્યાએ તો મારે એવું વાંચવામાં આવેલું છે, પરિભાષણ કરવું એટલે સંકેત. બહુ મસ્ત શબ્દ છે. સંકેતને માટે આપણે એક શબ્દ બોલતા હોઈએ છીએ કે ઈશારો, અથવા હમણાં મેં અડધી કલાક પહેલાં શબ્દ બોલ્યો તો ટકોર. નોક કરવાની વાત છે, ટકોર કરવાની વાત છે, ચીંધવાની વાત છે. સમજદાર કો તો એ આ સમયસાર છે ને, એ સમજદાર કો ઈશારા કાફી હૈ વાળો ગ્રંથ છે. ઈશારો ભર સમયસાર છે ને. આમાં ધવલા અને જય ધવલા અને ગોમટસાર અને ષટખંડાગમ જુઓ, વિસ્તારને સ્થાન નથી, આ સમયસાર છે, આ ગોમટસાર નથી. સમયસારને શુદ્ધ ચૈતન્ય આત્મા જ ખ્યાલમાં છે. હા, સિદ્ધ ભગવાનની પૂજા મને આજે બહુ યાદ આવી. અહો ચિત્ત પરમ અકર્તા નાથ. યા આજના પ્રવચનમાં આ શ્લોકમાં શબ્દ છે. અહો ચિત્ત પરમ અકર્તા નાથ. ઈ છે આ ગુરુદેવજી બિલકુલ એવા શબ્દોમાં બોલ્યા છે કળશની વ્યાખ્યામાં. હા, જો કાઢો તમે એ પ્રકરણ તમને બતાવું. પાના નંબર જો 105 વચ્ચેનો ફકરો જો. અહો આવા જ્ઞાનમાં મળ્યો નવો ફકરો. જે જ્ઞાયક ભાવ જાણક સ્વભાવ પ્રગટ રૂપે પર્યાયમાં પ્રગટ થયો. જો આ સમયસારની ભાષામાં 18-19-17મી ગાથા, 17-18-19-20ની ગાથાની ભાષામાં સામાન્યનો આવિર્ભાવ અને વિશેષનો તિરોભાવ, એ ભાષા. એ જ્ઞાયક સ્વભાવમાં કોઈ રાગને કરે એવી કોઈ શક્તિ નહોતી. જો શક્તિ તો નહોતી જ. એ શક્તિવાન ઉપર દ્રષ્ટિ પડતા જ્ઞાનની વર્તમાન પર્યાય જ્ઞાતા દ્રષ્ટાપને પ્રગટ થઈ. એવા જ્ઞાનમાં કર્તા કર્મની પ્રવૃત્તિનો અવકાશ ક્યાં? આગળ જો. જે જ્ઞાન સ્વભાવ પ્રકાશની મૂર્તિ. પછીનો શબ્દ વાંચો. આવ્યો શબ્દ નિર્મલાબેન, સિદ્ધ ભગવાનની પૂજા કરો ને ત્યારે આ યાદ આવવું જોઈએ. મારું પછી જળ રહી ગયો અને ચંદન રહી ગયો એમાં પછી પડવું નહીં. આ યાદ આવવું જોઈએ કે ચિત્ત પ્રકાશ, ચૈતન્ય પ્રકાશ એવું જે જ્ઞાન અંતરશક્તિ ઉપર દ્રષ્ટિ પડતા વ્યક્ત રૂપે પરિણમ્યો. હવે જો ગુરુદેવ શ્રી અહોભાવમાં ગરકાવ થાય છે. શબ્દે શબ્દમાં આંતરો છે. ગુરુદેવને તો શબ્દે શબ્દમાંના આંતરા દેખાય. આપણને શાસ્ત્રે શાસ્ત્રમાં ને ગાથાએ ગાથામાં આંતરા નથી દેખાતા. બધું એક સરખું જ લાગે. ઘણા લોકો એમ બોલતા હોય છે બહારના અજૈન લોકો જે હોય ને, એ તમારે શાંતિનાથ, કુંતુનાથ, આદિનાથ બધાએ નાથ નાથ નાથ. ફેર શું બધા એમાં? એક મારો મિત્ર રિટાયર્ડ થયો, એ મને એમ કહેતો કે આ તમારે શું યાર, આ સમયસાર, નિયમસાર, પ્રવચનસાર, આ સાર 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 બધામાં છે. આમાં સમજવાનું કેવી રીતે કે આમાં આ સમયસારમાંથી છે, આ નિયમસારમાંથી છે? હવે આ લોકોને પૂછો શું કહેવાય? ઓલો શું કહેવાય? પી ઉપર છે ને ઓલો ટેબ્લેટનું નામ, પેન કિલર.
પેન કિલર અને હજી કયું ઓલું નામ, પેરાસિટામોલ. હા, પેરાસિટામોલ જો આમ બિલકુલ આમ આગમ છલકતું હોય, મારા મોઢામાં તો પણ આવતું નહોતું. હવે પેરાસિટામોલ, હવે એ બાળકને પેરાસિટામોલ આપે એ જુદો આપે, જાડી ચામડીવાળાને આપે જુદો આપે, એમાં બધું લખેલું હોય. મને તો વર્ષો પછી તો ખબર પડી કે બધા પેરાસિટામોલ એક સરખા નથી હોતા, કે 100 પાવરના જુદા, 200ના જુદા, 250ના જુદા, 700ના વાળી. ખ્યાલમાં આવે છે. ઓલો વિપિનભાઈ તો મને એક વખત બોલી ગયા, જોતા નહીં, લેતા નહીં 700 વાળા, મરી જશું. મને કે, મને તો ત્યારે ખબર પડી ગયો, હો પેરાસિટામોલની કથા મને હજીએ ખબર નહોતી. ખરેખર આવું જ છે, અભ્યાસ વિના બધું નકામું છે. પેરાસિટામોલના નામે જો લીધે રાખીએ તો દીધે રાખવું ન પડે. પાવર જોવો ને, પાવર કેવો જનરેટ થાય છે એમાં, તો સમયસાર, પ્રવેશસાર, નિયમસાર. એવું નથી લાગતું બધી ગાથાઓ એક સરખી છે? આપણને એમ થાય કે યાર આ 69મી ગાથા, 70મી ગાથા, એમાં તો કંઈ આશ્રવ અને આત્માના ભેદની વાત કરી, પછી 71મી ગાથા આવી, પછી 72મી ગાથામાં કીધું કે જ્ઞાન માત્રથી નિરોધ થાય, 73મી ગાથા અહમ એકો ખલુ શુદ્ધો, હું એક શુદ્ધ છું અને હું આ પ્રત્યક્ષ જ્યોતિ, હું આ આત્મા પ્રત્યક્ષ ચિન્માત્ર જ્યોતિ, અનાદિ અનંત વિજ્ઞાન ઘન સ્વભાવને લીધે એક છું. સાંભળજો, કહેવા માગે છે એક, અને એ આખા ડેફિનેશનમાં નીકળે છે દ્રવ્ય ક્ષેત્ર કાલભાવ. હું આ એ દ્રવ્ય, અનાદિ અનંત એ કાળ, અખંડ એ પ્રદેશ ક્ષેત્ર, અને વિજ્ઞાન ઘન સ્વભાવ ભાવ એ ભાવ. તો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ. હવે આ ક્યારે પૂગવાનું, અહીંયા ક્યારે પહોંચવાનું? આમાં છે ને, સમજો તો સહેલું છે, આ જ સહેલું છે. સમજો તો, નહીં સમજો તો આ જ અઘરામાં અઘરું છે. કળવું જોઈએ, અંદરમાંથી બુદ્ધિને કેળવવું જોઈએ. વિચારજો, 72મી ગાથા બહુ અલૌકિક ગાથા એવી છે. હવે અને ટીકા અને આના આધારે જે અદ્ભુત ભાવ ગુરુદેવશ્રી ખોલ્યા છે એનો આનંદ આપણે કાલે લેશું. અને આજના પ્રવચનમાં નિયમસાર 9, 10, 11, 12 આ 4 ગાથાઓમાં જે ત્રિકાળ જ્ઞાન, ઉપયોગ સામાન્ય, સહજ જ્ઞાન, કારણ જ્ઞાન, એની જે વાત આજે ગુરુદેવશ્રી કરી છે, ત્રિકાળ જ્ઞાન, 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 પરિણામ તો જ્ઞાન નહીં, પારિણામિક ભાવે રહેલું જે સહજ જ્ઞાન, એનો ગજબનો સ્વાદ ગુરુદેવશ્રીએ આજના પ્રવચનમાં ચખાડ્યા છે. એનો આનંદ લેવા જેવું છે. ઓમ નમઃ સિદ્ધિબે. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो